મહીસાગરમાં ડીજે કોમ્પિટિશન બની લોહીલુહાણ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પાસે ડીજે કોમ્પિટિશન દરમિયાન મોજ મસ્તી કરતા અચાનક તંગદિલીમાં ફેરવાઈ ગઈ। ડીજેની હરીફાઈમાં ઉતરેલા કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લાકડીઓ વડે સામસામે હુમલો થયો હતો। અસામાજિક તત્વો એકબીજા પર લાકડીઓથી તૂટી પડતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો। આ હંગામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। લાકડીઓના ઘા વાગતા બંને વ્યક્તિઓ લુહાણ થયા છે। તેમને નજીકના કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। હંગામાની જાણ પોલીસને થતાં લુણાવાડા પોલીસ ઘટના સ્થળે દોડીને તપાસ હાથ ધરી છે। ઘટનામાં સંડોવાયેલા સામાજિક તત્વોને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરાયા છે। પોલીસે જણાવ્યું છે કે ડીજે કોમ્પિટિશનના બહાના બનાવી કેટલાક તત્વોએ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। સ્થાનિકોમાં ચર્ચા, એક તરફ સમાજમાં સંગીત અને મનોરંજન માટે રાખવામાં આવતી ડીજે કોમ્પિટિશન લોકો માટે આનંદપ્રદ બની રહી છે, ત્યારે બીજી તરફ થયેલા હુમલાની ઘટનાને સ્થાનિકોમાં ભય અને નારાજગીનો માહોલ પણ પેદા કર્યો છે।